દીવના કેશવ હોટેલ હની ટ્રેપ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોહિન બલોચ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કેશવ હોટેલમાં ગ્રાહકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હતા આ શખ્સો। મસાજને બહાને દેહ વેપારનો અડ્ડો ચલાવતા હતા આ શખ્સો। છુપાવેલા કેમેરાથી વિડીયો અને ફોટા લઈને ગ્રાહકોને બ્લેકમેલ કરવામાં આવતા હતા। હોટેલ ભાડે રાખનાર અને અન્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીને દીવની કોર્ટમાં રજૂ કરી અમરેલી જેલમાં મોકલવામાં આવ્યો છે। તો દીવના કેશવ હોટેલ હની ટ્રેપ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। અગાઉ પોલીસે 4 આરોપીની આ કેસમાં ધરપકડ કરી હતી। આરોપીને દીવની કોર્ટમાં રજૂ કરીને અમરેલી જેલમાં મોકલવામાં આવ્યો છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, દીવના કેશવ હોટેલ હની ટ્રેપ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે, શું અપડેટ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો કેન્દ્ર શાસિત પ્રદેશ જે સહેલાણીઓ માટેનો એરિયા છે કે જ્યાં લોકો ફરવા આવતા હોય છે, તેમાંની એક હોટલ હતી કેશવ હોટેલ। ત્યાં આગળ જાન્યુઆરી માસમાં હની ટ્રેપ લોકોને ભાડે આ હોટલ ચલાવવામાં આવતી અને લોકોના અંગત પળોના વિડીયો બનાવી અને એ લોકોને બ્લેકમેલ કરવામાં આવતા। અગાઉ આ હની ટ્રેપ મામલે 4 આરોપીની ધરપકડ થઈ છે। વધુ એક ઉનાનો આરોપી ગઈકાલે પકડવામાં આવ્યો હતો અને એમને દીવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। આમાં હજુ પણ બીજા અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ બહાર આવી શકે તેમ છે। 32 જેવા વિડીયો છે એ પણ મળી આવેલા હતા। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।